વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત જીકેના 250 પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને આ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ છે 1 મે 1960. બધા જ પ્રશ્નોમાં સવાલ પૂરો થાય એના પછી હું તમને થોડોક સમય વિચારવાનો આપીશ. ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? એનો સાચો જવાબ છે 1,96,024. વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું કયું સ્થાન છે? એનો સાચો જવાબ છે 5મું. ગુજરાતનું પહેલું પાટનગર કયું હતું? સાચો જવાબ છે અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો આખો જોજો. બધા જ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. ગાંધીનગર ગુજરાતનું પાટનગર ક્યારે બન્યું? સાચો જવાબ છે 1971માં. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? સાચો જવાબ છે મહેદી નવાઝ જંગ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા. ગુજરાતના વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? કલ્યાણજી મહેતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ ડેપ્યુટી સ્પીકર કોણ હતા? અંબાલાલ શાહ. પ્રથમ વિપક્ષના નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે? સાચો આન્સર છે 182. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠક છે? સાચો જવાબ છે 26. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠક છે? સાચો જવાબ છે 11. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત. ગુજરાતના વર્તમાન સ્પીકર કોણ છે? રાજેન્દ્ર ત્રિવેદી. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? એક એપ્રિલ 1963માં. હાલમાં ગુજરાતમાં તાલુકાની સંખ્યા કેટલી છે? 252. ગુજરાતમાં મહાનગરપાલિકાની સંખ્યા કેટલી છે? સાચો જવાબ 8 છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર ને જૂનાગઢ. અને નગરપાલિકાઓ 159 છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ.
સુરખાબને ઇંગ્લિશમાં ફ્લેમિંગો કહેવામાં આવે છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો એ છે સિંહ. ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે સોલંકી. અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી? સાચો જવાબ છે અહેમદ શાહ. મહમૂદ બેગડાના રાજ્યની રાજધાની કઈ હતી? ચાંપાનેર. ગુજરાત કોલેજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? અઢારસો 79. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? આ બધા ઓપ્શન આપેલા છે એ બધામાંથી મળી આવ્યા હતા, એટલે ઉપરના તમામ. લોથલ, રોજડી, ધોળાવીરા. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે? મિત્રો, એ થાય છે મૌર્યકાળથી. શ્રી કૃષ્ણના શાસનમાં ગુજરાતની રાજધાની કઈ હતી? દ્વારિકા. અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડા. સોલંકી કુળના સૌથી પ્રતાપી શાસક કોણ હતું? સિદ્ધરાજ જયસિંહ. ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે મૂળરાજ. ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? મિનળદેવી. કુમારપાળે કયા ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો હતો? જૈન ધર્મ. મહમૂદ ગજનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે પાટણનો રાજા કોણ હતો? ભીમદેવ પહેલો. મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોને બંધાવ્યું? સાચો આન્સર છે ભીમદેવ સોલંકી. શિલ્પ સ્થાપત્ય કલાના નમૂના રૂપ દેલવાડાના ડેરા કોણે બંધાવ્યા હતા? વસ્તુપાલ તેજપાલ. અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? અમદાવાદ શહેરની સ્થાપના 1411માં થઈ હતી. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? કુમારપાળ. મૈત્રક કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? સાચો આન્સર છે વલભી. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? મિનળદેવી. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળદેવી હતું.
કીર્તિ મંદિર કયા નેતાનો જન્મસ્થળનો સ્મારક છે? સાચો આન્સર છે ગાંધીજી. ગુજરાતમાં છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? સાચો આન્સર છે કર્ણદેવ વાઘેલા. ગુજરાતના મૂક સેવક તરીકે કોણ ઓળખાય છે? રવિશંકર મહારાજ. ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળ્યું હતું? રવિશંકર રાવળને. હિન્દ છોડો આંદોલન 1942 વખતે ગુજરાતમાં શાળા કોલેજોમાં કેટલા દિવસની હડતાલ પાડી હતી? સાચો આન્સર છે 105 દિવસ. મહાગુજરાત ચળવળ અને થયેલા હિંસક બનાવોના વિરોધમાં કયા નેતાએ ઉપવાસ કર્યા? તો જવાબ છે મોરારજી દેસાઈ. સોમનાથના યાત્રાળુઓનો યાત્રાવેળો કોને માફ કર્યો હતો? મિનળ દેવીએ. ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી? ગાંધીજીની હત્યા દિલ્હીમાં બિરલા ભવને થઈ હતી. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે? સાચો જવાબ છે રંગપુર. હું કૂતરાની મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહીં આવું, આ કોનું કથન છે? ગાંધીજીનું. કયા સત્યાગ્રહના લીધે વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા? સાચો જવાબ છે બારડોલી. 1857ની ક્રાંતિ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો? સાચો જવાબ છે તાત્યા ટોપે. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી હતી? –1920માં. દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી? –12 માર્ચ 1930માં. સલ્તનત યુગમાં ગુજરાતનું કયું બંદર સમૃદ્ધ હતું? સાચો જવાબ છે ખંભાત. પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? સાચો જવાબ છે સંજાણ. ચીની યાત્રી હ્યુએન સાંગ કોના શાસનકાળ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી? સાચો જવાબ છે ધ્રુવસેન બીજો. મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો? સાચો જવાબ છે આરબ આક્રમણથી. જૂનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? સાચો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય. કયા વંશના રાજાઓના સમયમાં ગુજરાત નામ પ્રચલિત બન્યું હતું? સાચો જવાબ છે સોલંકી. ગુર્જર પ્રતિહારોનું પાટનગર કયું હતું?
સાચો જવાબ છે ભીનમાલ. કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? સાચો આન્સર છે વિમલ મંત્રીએ. કર્ણદેવ વાઘેલાના કયા મંત્રીએ મુસલમાનોને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું? સાચો જવાબ છે માધવ મંત્રીએ. મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી? સાચો આન્સર છે 1956. ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી? ઓગણીસો 63માં. ગાંધીજી આફ્રિકામાંથી ભારત ક્યારે પરત ફર્યા હતા? ઓગણીસો 15માં. કયું જોડકું ખોટું છે? બગદાણા દાસી જીવન. આ જોડકું ખોટું છે. ગુજરાતમાં સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? સાચો આન્સર છે ત્રિભુવનપાલ. કાંકરિયા તળાવ અને નગીનાવાડી કોણે બંધાવ્યા હતા? કુતુબુદ્દીન અહેમદ શાહે. સિદ્ધપુરના રુદ્રમહાલનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહે. વસ્તુપાલ તેજપાલ જેવા મંત્રીઓ કોના સમયમાં થઈ ગયા? સાચો આન્સર છે વિસલદેવ વાઘેલા. વાવના કયા કયા પ્રકાર છે? તો ઉપરના તમામ. પાટણમાં રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? સાચો જવાબ છે ઉદયમતી. 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? બોતેર કોઠાની વાવ મહેસાણામાં આવેલી છે. એક પ્રવેશદ્વાર વાળી વાવ કયા પ્રકારની છે? સાચો આન્સર છે નંદા. ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે? ધર્મેશ્વરી વાવ મોઢેરામાં આવેલી છે. દેસળ ભગતની વાવ ક્યાં આવેલી છે? સાચો આન્સર છે વઢવાણ. દુધિયા વાવ ક્યાં આવેલી છે? સાચો આન્સર છે ભદ્રેશ્વર. કપડવંજમાં કઈ વાવ આવેલી છે? ઉપરની તમામ. ગાંધીનગરમાં આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી? રાણી રૂડાબાઈએ. માતર ભવાનીની વાવ ક્યાં આવેલી છે? સાચો આન્સર છે અમદાવાદ ખાતે. 2 પ્રવેશદ્વારવાળી વાવ કયા પ્રકારની છે?
સાચો આન્સર છે ભદ્રા. ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? સાચો આન્સર છે મહેમદાવાદ. રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સામેલ કર્યું હતું? સાચો આન્સર છે 2014માં. જૂનાગઢમાં કઈ વાવ આવેલી છે? ઉપરની તમામ. વણઝારી વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે મોડાસા ખાતે. ત્રિકમ બારોટની વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે પાટણમાં. 3 પ્રવેશદ્વાર વાળી વાવ કયા પ્રકારની છે? સાચો જવાબ છે જયા. સાનવાડી અને જ્ઞાનવાડી વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે સિદ્ધપુર ખાતે. સાસુ વહુની વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે લુણાવાડા. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે અમદાવાદમાં. મિનલ વાવ ક્યાં આવેલી છે? વીરપુર ખાતે. ગંગા વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે વઢવાણમાં. નવલખાની વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે વડોદરા. ભાણા વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે વંથલી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું તમારા માટે આવા જ નવા પ્રશ્નો લાવતો રહીશ. અને બેલ આઇકોનને જરૂર દબાવજો, જેનાથી હું વિડીયો અપલોડ કરું અને તમને તરત જ નોટિફિકેશન મળી જશે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર. પાંડવકુંડ વાવ અને સેલોર વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ભદ્રેશ્વર ખાતે. 4 પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ છે? સાચો આન્સર છે વિજયા પ્રકારની વાવ. કાજી વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે હિંમતનગર ખાતે. વઢવાલી વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ખંભાતમાં. બ્રહ્મકુંડ વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે પ્રભાસ પાટણ ખાતે. લાખુ વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે વઢવાણ ખાતે. આશાપુરાની વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે અમદાવાદ ખાતે. ભારતની સૌથી જૂની વાવ કઈ છે?
સાચો જવાબ છે અડીકડીની વાવ. અમૃતવર્ષીની વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે અમદાવાદ ખાતે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? સાચો જવાબ છે ગિરનાર. જેસોરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? સાચો જવાબ છે બનાસકાંઠામાં. ઈડરના ડુંગરની ઊંચાઈ કેટલી છે? સાચો જવાબ છે 243 મીટર. પ્રખ્યાત મહાકાળી માતાનું મંદિર કયા ડુંગર પર આવેલું છે? સાચો જવાબ છે પાવાગઢ. પ્રખ્યાત ચામુંડા માતાનું મંદિર કયા ડુંગર ઉપર આવેલું છે? સાચો જવાબ છે ચોટીલા. રત્નમાલની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? સાચો જવાબ છે દાહોદ. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે સાપુતારામાં. તારંગાના ડુંગર કયા જિલ્લામાં આવેલા છે? તો મિત્રો મહેસાણામાં આવેલા છે. ખોખરા અને તળાજાના ડુંગરો કઈ પર્વતમાળામાં આવેલા છે? એનો રાઈટ આન્સર છે શેત્રુંજય પર્વત. બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે પોરબંદરમાં. ગીરની ટેકરીઓની સૌથી ઊંચી ટેકરી કઈ છે? સાચો જવાબ છે સરકલા. કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર કયો છે? સાચો જવાબ છે કાળો ડુંગર. વિલ્સન અને પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? રાઈટ આન્સર છે વલસાડ. ઓસમ ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? સાચો જવાબ છે રાજકોટમાં. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? સાચો જવાબ છે આંબો. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? સાચો જવાબ છે ગલગોટો. ગલગોટાને ગુજરાતનું રાજ્ય ફૂલ કહેવાય છે. ગુજરાતમાં રાજ્ય નૃત્ય કયું છે? સાચો જવાબ છે ગરબો. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? સાચો જવાબ છે 590 કિલોમીટર. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? સાચો જવાબ છે 500 કિલોમીટર. ગુજરાતમાં કુલ કેટલા અખાત છે?
સાચો જવાબ છે 2. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? સાચો જવાબ છે 1600 કિલોમીટર. ભારતની ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે? સાચો જવાબ છે પશ્ચિમ દિશામાં. વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે? સાચો જવાબ છે 9મું સ્થાન. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? સાચો આન્સર છે કચ્છ. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? સાચો જવાબ છે અમદાવાદ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? સાચો જવાબ છે ડાંગ. ગુજરાતમાં વસ્તી ગીચતા કેટલી છે? સાચો જવાબ છે 308. ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? રાઈટ આન્સર છે સુરત. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? સાચો જવાબ છે કચ્છ. ગુજરાતમાં 1000 પુરુષો દીઠ મહિલાઓની સંખ્યા કેટલી છે? સાચો જવાબ છે 919. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? સાચો જવાબ છે કચ્છ. ગુજરાતમાં સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત કયો બંદર છે? સાચો જવાબ છે પીપાવાવ. સૌથી ઓછા તાલુકો ધરાવતો જિલ્લો કયો છે? સાચો જવાબ ડાંગ અને પોરબંદર બંને છે, એટલે ઉપરના બંને આવશે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ છે દાહોદ. દાહોદ જિલ્લામાં સૂર્યોદય સૌપ્રથમ થાય છે. કર્ણાવતી નગર કોણે બંધાવ્યું હતું? સાચો જવાબ છે કર્ણદેવ સોલંકીએ. અલાઉદ્દીન ખિલજીએ કોના સમયમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું? સાચો જવાબ છે કર્ણદેવ વાઘેલા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં પહેલીવાર યોજાયેલા અધિવેશન અમદાવાદ 1902માં અધ્યક્ષ કોણ હતું? સાચો જવાબ છે સુરેન્દ્રનાથ બેનર્જી. ગુજરાતમાં સ્વતંત્રતાના નામનું માસિક કોણ ચલાવતું હતું? સાચો જવાબ છે ઈચ્છારામ દેસાઈ. ગુજરાતમાં 56યો દુકાળ ક્યારે પડ્યો હતો? સાચો જવાબ છે 1900માં. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ગુજરાતમાં કયો વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો? સાચો જવાબ છે કચ્છ.
સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સાચો જવાબ છે ઉછરંગરાય ઢ્રેબર. મૈત્રક યુગમાં કઈ વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થઈ હતી? સાચો જવાબ છે વલ્લભી. હિંમતનગરની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે અહમદ શાહે. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? સાચો જવાબ છે રાખેંગાર. ગુજરાતનું પાટનગર પાટણથી અમદાવાદ ખસેડનાર મુસ્લિમ શાસકનું નામ શું હતું? સાચો જવાબ છે અહેમદ શાહ. અંગ્રેજોને સુરતમાં પોતાનું વેપારી મથક સ્થાપવાની પરવાનગી કોને આપી હતી? સાચો જવાબ છે જહાંગીર. ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાનું કામ કયા મુખ્યમંત્રીના શાસક દરમિયાન થયું હતું? સાચો જવાબ છે હિતેન્દ્રભાઈ દેસાઈ. ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો કયા મુખ્યમંત્રીના શાસક દરમિયાન ઘડાયો હતો? તો સાચો જવાબ છે જીવરાજ મહેતા. ખામ થિયરીનો ઉદ્ભવ કયા મુખ્યમંત્રીના શાસકકાળ દરમિયાન થયું? સાચો જવાબ છે માધવસિંહ સોલંકી. હિન્દ છોડો આંદોલન વખતે વિનોદ કિનારીવાળાની જેમ ખાડિયામાં શહીદ થનારા યુવકનું નામ શું હતું? સાચો જવાબ છે ઉમાકાંત કડિયા. મહેમૂદ બેગડો કેમ કહેવાતો હતો? સાચો જવાબ છે તેણે જૂનાગઢ અને પાવાગઢ બે ગઢ જીત્યા હતા તેથી. રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કોને કર્યો હતો? સાચો જવાબ છે કુમારપાળ. ગુજરાતમાં ચાવડા યુગનો સમય કયો ગણાય છે? સાચો જવાબ છે 746થી 942. ગુજરાતમાં સોલંકી વંશનો સમય કયો ગણાય છે? સાચો જવાબ છે 942થી 1244. કયા રાજાએ અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહે. ગુજરાતમાં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાનો સ્થાપક કોણ હતો? સાચો જવાબ છે દંતીદુર્ગ. મધ્યકાલીન ગુજરાતના સાહિત્ય ક્ષેત્રે સૌથી વધુ પ્રદાન કોણે આપ્યો છે? જવાબ છે હેમચંદ્રાચાર્ય. રાવ રણમલનો શાસન ગુજરાતમાં ક્યાં હતો? સાચો જવાબ છે ઈડરમાં. વડોદરાનો છેલ્લો રાજા કોણ હતો? સાચો જવાબ છે પ્રતાપસિંહ ગાયકવાડ.
છત્રપતિ શિવાજીએ સુરતને કેટલી વાર લૂંટ્યું હતું? કરેક્ટ આન્સર છે 2 વાર. પ્રાચીન વિદ્યાપીઠ વલભી કયા ધર્મનું મોટું કેન્દ્ર હતું? સાચો જવાબ છે બૌદ્ધ. કયા સોલંકી રાજાએ માંસાહારની મનાઈ કરી હતી? સાચો જવાબ છે કુમારપાળ. ગુજરાતનું કયું બંદર મક્કાના પ્રવેશદ્વાર તરીકે જાણીતું હતું? સાચો જવાબ છે સુરત. પાટણની રાણકી વાવ કોને બંધાવી હતી? સાચો જવાબ છે ઉદયમતી. ગુજરાતના ઇતિહાસમાં સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે મુઝફ્ફર શાહ બીજો. ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે મહેમૂદ બેગડો. મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? સાચો જવાબ છે દાહોદમાં. ગુજરાતમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો આન્સર છે 1920માં. ભદ્રનો કિલ્લો કોને બંધાવ્યો હતો? સાચો જવાબ છે અહેમદ શાહ પ્રથમે. ગુજરાતની પ્રથમ સરકારને શપથ કયા મહાનુભાવે લેવડાવ્યા હતા? સાચો જવાબ છે રવિશંકર મહારાજ. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? સાચો જવાબ છે રવિશંકર મહારાજ. ગુજરાતમાં દાંડિયો નામનું પખવાડિક કોણે શરૂ કર્યું હતું? સાચો જવાબ છે નર્મદ. ગુજરાતમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે અમૃતલાલ ઠક્કર. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? સાચો જવાબ છે સહજાનંદ સ્વામી. ગુજરાતમાં ડુંગળી ચોર તરીકે કયા ક્રાંતિવીર જાણીતા છે? સાચો જવાબ છે મોહનલાલ પંડ્યા. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાચો જવાબ છે 1824માં. ઇન્દુલાલ યાજ્ઞિકે કઈ પ્રવૃત્તિની આગેવાની સફળતાપૂર્વક ઉપાડી હતી? સાચો જવાબ છે મહાગુજરાત. ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? સાચો જવાબ છે મોતીલાલ અમીન. હિન્દ સ્વરાજના લેખક કોણ છે? સાચો જવાબ છે ગાંધીજી. હડપ્પા સંસ્કૃતિનું નગર લોથલ કયા રાજ્યમાં આવેલું છે?
સાચો જવાબ છે ગુજરાત રાજ્યમાં. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? સાચો જવાબ છે સરદાર પટેલ. લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ કોણ હતા? સાચો જવાબ છે ભુલાભાઈ દેસાઈ. ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ કોણે મૂક્યો હતો? સાચો જવાબ છે ઔરંગઝેબે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, જે જરૂરિયાતમંદ હોય એને શેર પણ કરજો. જે પણ ગવર્મેન્ટ એક્ઝામ દેતા હોય એમને જરૂરથી શેર કરજો. સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે ડાંગ. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયા કેન્દ્રથી થયો હતો? સાચો જવાબ છે પીજ. ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ગાંધીનગર. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? સાચો આન્સર છે ઉકાઈ. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? સાચો જવાબ છે અરવલ્લી. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ગુજરાતનું એકમાત્ર એવું કયું રેલવે સ્ટેશન છે કે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે? સાચો જવાબ છે ભાવનગર. ગાંધીજીનો સાબરમતી આશ્રમ કયા સ્થળે આવેલો છે? સાચો જવાબ છે અમદાવાદ. શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? સાચો આન્સર છે દ્વારકા. ગુજરાતની કઈ નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તાપી નદીની. એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઇનરી કયા જિલ્લામાં આવેલી છે? સાચો જવાબ છે જામનગર. નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? હાંપેશ્વરથી. ગુજરાતની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે? નર્મદા સાચો આન્સર છે. ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે? સાચો જવાબ છે પાંદરો. કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયા વૃક્ષો વાવવામાં આવે છે? સાચો જવાબ છે ગાંડો બાવળ. ભાવનગરનું પ્રાચીન નામ શું છે?
ભાવનગરનું પ્રાચીન નામ ગોહિલવાડ છે. પાલીતાણામાં કુલ કેટલા જૈન મંદિરો આવેલા છે? સાચો જવાબ છે 863. રતાંધણાપણું નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એની ઉણપથી. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? સાચો જવાબ છે ભાવનગર. જય સોમનાથ નવલકથા કોણે લખી છે? સાચો જવાબ છે કનૈયાલાલ મુનશી. ગુજરાતનો મોટો ભાગ કયા કટિબંધમાં આવેલો છે? સાચો જવાબ છે ઉષ્ણકટિબંધમાં. સરદાર પટેલનું જન્મસ્થળ કયું છે? સાચો જવાબ છે નડિયાદ. ગુજરાતમાં મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલો હેલ્પલાઇન નંબર? સાચો જવાબ 181 છે. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા જિલ્લામાં. કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? ઘુડખર. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? સાચો જવાબ છે વડોદરા. ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? સાચો જવાબ છે કાંકરાપાર. કયા નકશામાં પર્વત, મેદાન અને નદીઓ દર્શાવાય છે? ભૂપૃષ્ઠના નકશામાં. વિશ્વમાં કયો ખેલાડી હોકીના જાદુગર તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ધ્યાનચંદ. મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ? સાચો જવાબ છે અલ-બરૂની. અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? સાચો જવાબ છે કાલુપુરમાં. એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? સાચો જવાબ છે અમૂલ. શ્રી જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ કયું છે? અવળવાણીઓ. મહેસૂલી વર્ષ પહેલી ખાલી જગ્યાથી શરૂ થાય છે. સાચો જવાબ છે 1 ઓગસ્ટથી. ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો નરસિંહ મહેતા. હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે? સાબરકાંઠા જિલ્લામાં.
ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? તો ગુજરાત રાજ્ય. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? ઓઝોન વાયુ. ધૂમકેતુ કોનું ઉપનામ છે? શ્રી ગૌરીશંકર જોશીનું. ગુજરાતનું કયું નગર સાક્ષર નગર કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, નડિયાદ. સુભાષચંદ્ર બોઝે આંડમાન ટાપુને શું નામ આપ્યું હતું? શહીદ દ્વીપ. સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? આઠ મિનિટ. નૃત્યના દેવાધિદેવ કોણ છે? નટરાજ. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું હતું? શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતી? સુનિતા વિલિયમ્સ. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન? અમરકંટક. અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ક્યાં આવેલું છે? અમદાવાદમાં. અમૂલનું આખું નામ જણાવો. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.